હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. બોલ જય શ્રી કૃષ્ણ. ચલો હવે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને મહાશિવરાત્રી આવી રહી છે. હર હર મહાદેવ. અને હા 24 તારીખે અને શિવર બરાબર વાંચવાનું થઈ ગયું. હા બેટા લેજન. અમદાવાદમાં ભદ્રકાળી માતાજીનું રથયાત્રા નીકળવાની છે વર્ષો બાદ. ઘણા ટાઈમ નહીં પણ વર્ષો બાદ. હા, વર્ષો બાદ નગર યાત્રા નીકળવાના છે. જો અમદાવાદના હો તો ખાસ આનો લાભ લેજો, બરાબર. મને પહેલી વખત નીકળી જાય સારી બધી વ્યવસ્થા લોકો કરેલી છે, બરાબર. મને એકચ્યુઅલી સારી ડેટ યાદ નથી, પેપરમાં વાંચ્યું. એકચ્યુઅલી મને ડેટ યાદ નથી, બરાબર. જો હાલ તમને કીધું હશે તો હું સ્ક્રીનશોટ આપી દઈશ. બાકી સરસ મજાનું એ લોકો આયોજન કરેલું છે. અમદાવાદના હોય તો ખાસ જોવા જેવું છે. હા, જો 15 સ્થળે સ્વાગત કરવાના છે. 26 ફેબ્રુઆરી એટલે આજે ના સોરી 26 ફેબ્રુઆરી છે. 26 ફેબ્રુઆરી, બરાબર. તો ખાસ એનો લાભ લેજો. અને મહાશિવરાત્રિના દિવસે છે અમદાવાદ હું જઈશ કે નહીં જો મને ખબર નથી. મહાશિવરાત્રિના દિવસે આપણે ગાડી લીધી હતી સિસ્ટમ. ધનુ વરસ થઈ ગયું ગાડીને, બરાબર. ધનુ આ વખતે શું લેવું છે બોલ? કઈ ગાડી લેવાની આ વખતે? મમ્મી મારા પગ નીચેથી જ પાડી દે હતું. નીચે ઊંચું કરતી હતી કે રહેવા ગાડી કઈ લેવી નહીં. શું લેવું આવે બોલજે. હા, એક ડ્રીમ છે પૂરું થઈ જાય સારું નહીં કોઈ. હા, એ વહેલા સગા પૂરું થશે. હવે કાંઈ ટેન્શન લે. હા, છોડ દીધું, એકદમ ફ્રી છું. બસ ધ્યાન જલસા કરવાના. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ભરેલા રીંગણ બનાવીએ. સવારે વિશાલ માટે કોબી ને ગાજરની સબ્જી બનાવી, અમારા માટે ભરેલા રીંગણની શાક બનાવી. તમારી સાથે રેસીપી શેર કરું. પૂણા રીંગણ લીધા છે તો આ અડધી વાટકી જેવું બેસન લીધું. એનામાં લીલા મરચાં અને લસણ નાખ્યું છે. અડધો લીંબુનો રસ નાખ્યો છે. એના અંદર લીંબુને બેલેન્સ કરવા માટે આપણે થોડીક ખાંડ નાખીશું. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. મસાલામાં સેજ હળદર, લાલ મરચું, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, બે પરી જેવું આપણે તેલ નાખીશું. મારો વિડીયો આના અંદર કોને ખબર વિડીયો બંધ થઈ ગયો હતો. આનામાં હળદર, મરચું, મીઠું, લીંબુ, ખાંડ. હવે મીઠું નાખીએ આપણે. બે પરી જેવું મેં તેલ નાખ્યું હતું. સ્વાદ અનુસાર મીઠું. બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. મિક્સ કરી અને આપણે રવૈયામાં ભરી દઈએ. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે રવૈયામાં ભરી દઈએ. બધા રવૈયા આપણે રીંગણ આ રીતે બેસનમાં શેકાઈ જશે, તેલમાં શેકાઈ જશે ને તો કદી તમારા રવૈયા અંદરથી બેસન છૂટો નહીં પડે અને રવૈયા થશે એકદમ ક્રિસ્પી અને સરસ. બાજુમાં બે પરી જેવું તેલ નાખ્યું છે. એના અંદર જરીક આપણે દહીં નાખીએ. એમાં આપણે સાદો વઘાર કરીએ. એના અંદર લીલું લસણ અને ટૂંકું લસણ અને મરચાં. બીજો મસાલો પડ્યો તો અને મરચાંને આ રીતે ભરી દીધા છે. રવી આપણી કતરી ગઈ છે. એના અંદર લીલા મરચાં, હળદર, થોડુંક લાલ મરચું, ગરમ મસાલો, હિંગ અને પાણી નાખવાનું જેટલું મીઠું નાખીને આપણે
એક ગ્લાસ ભરીને આપણે પાણી નાખી દઈએ અને આ જે બેસનનો જે મસાલો હતો એ પણ અંદર નાખી દઈએ. હવે જે આપણે બેસન શેક્યા છે ને એ અંદર આ પાણીમાં નાખી દઈએ. બસ હવે આને ધીમા તાપે 2 સીટી મારી લઈએ, પછી આગળ હું તમને બતાવું. જોઈ શકો છો કે આપણા રીંગણ કમ્પ્લીટ ચડી ગયા છે. 2 સીટી મારી મસ્ત રીંગણના રવૈયા થઈ ગયા છે. અને આ રીતે બનાવશો તો તમારા રીંગણના રવૈયા પરફેક્ટ થશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા રીંગણના રવૈયા કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે શનિવાર છે, 2-3 શનિવારથી દાળ બાટી નથી ખાધી, તો આજે બાટીને દાળ બનાવી છે, તો મિક્સ દાળ બનાવી છે. તમારી સાથે રેસીપી શેર કરું. આ બાટી તૈયાર કરી દીધી. બાફલા બાટી છે, બાફી અને અમે આવી રીતે તળી નાખે છે. આ છે લસણની ચટણી, આ છે મિક્સ દાળ, અને આમાં 2-3 પરી જેવું તેલ નાખ્યું અને 2 પરી જેવું મેં ઘી નાખ્યું છે. સાધારણ જીરું નાખ્યું છે અને ટામેટાં, ડુંગળી, લીલા મરચાં અને લસણ. બધું સરસ આપણે સોટે કરીએ. સાથે સાથે આપણે મસાલો પણ કરીએ. આના અંદર તજ લવિંગ કે એવું કંઈ નાખેલું છે. 1 પડી 2 લીલા મરચાં નાખ્યા તો 1 ચમચી લાલ મરચું, સાધારણ હળદર, દાળ છે તો થોડીક હિંગ, થોડો ગરમ મસાલો, થોડું જીરું. દાળમાં મીઠું નાખેલું છે, જરૂર પડશે આપણે પાછળથી આપણે નાખીશું, હાલ નહીં નાખીએ. ઘીથી વઘારીએ છીએ તો સુગંધ ખૂબ જ સરસ આવે છે. ઘી અને તેલ લીધું છે. ટામેટા આ રીતે આપણે ક્રશ કરી દઈએ. મસાલો આપણો થઈ ગયો છે. જે દાળ બોઇલ કરી હતી એમાં નાખી દઈએ. આમાં થોડુંક આપણે પાણી નાખી અને પાતળું કરીએ. પાણી નાખી પાતળું કર્યું. એના અંદર લાસ્ટમાં આપણે ધાણા નાખી દઈએ. દાળ અને બાટીમાં ખાવાનું હોય તો હંમેશા દાળ થોડીક પાતળી રાખવાની, કારણ કે દાળનો વપરાશ વધારે હોય છે એટલે ઘટ આપણને બધાને પહોંચી ના વળે. આ થોડી મોરી હશે તો લસણની ચટણી તીખી છે એટલે બેલેન્સ રહેશે. આ તો બધું તીખું તીખું ખાઈએ તો રાત્રે એસિડિટી ઉપડે. તમારે જે રીતે ઘટ રાખો એ રીતે ઘટ રાખી શકો છો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી મિક્સ દાળ તમને કેવી લાગી. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે ના તો વહેલા હું આવ્યો છું. ઘણા મસ્ત ગરમા ગરમ દાળ બાટીનો પ્રોગ્રામ. ઘણા ટાઈમ પછી દાળ બાટી અને જલ્દી કેવી મસ્ત લાગે છે. એવું કરે એમ કરાય એ મોટા મુકાઈ દે. ચલો બસ એટલા તો ફેવરેટ મળી હે દાળ બાટી. સિસ્ટમ તે ખાધું બેટા? શું ખાધું? ખાધું કઈ નહીં હોય એમાં. જમીએ રે દાળ બાટી ખાધી, મળી દાળ કે બાટી છોડો, 2 બાટી ખાધી. હે શું વાત છે? તને દાળ બાટી ભાવ મંડી? મેં 5 બાટી ખાધી. 5? શું વાત છે? રસવા મૂક્યો બેટા? તો ચાલવા જવાનું છે તો આ ભડાકા બહુ કરે. એ ભડાકાને થવા જઈએ ને તો અમારા જોડે આવે, પપ્પા એક મસ્ત જાદુ કરો તો કરો. હું તને પાડી લેવાય. અમારા ઘરમાં સૌથી વધારે ભડાકો વાના ખાય. હા લે કાઢે. અત્યારે હું અને જન્મી 2 જણા આટો મારવા માટે નીકળ્યા છીએ. જન્મીને આટો ખાવો તો કાલનો. સવારે બી પાછો ફોન આવ્યો કે બાપા મને આટો કેમ ના ખવડાવ્યો. અને રુચિતાને થોડીક ફરમાઈશ હતી, એટલે થોડો વહેલો નીકળ્યો છું.
ઘરે આવ્યો છું તો એની ફરમાઈશ પૂરી કરતા આવીએ. જેમ કે અત્યારે 9:30 તો વાગી ગયા છે, કારણ કે હું જમવા બેઠો પછી રુચિતાને જમવાનું વાસણ કચરા પોતું બધું કરવાનું હતું. હવે ટાઈમ લાગ્યો ને અત્યારે વળી એ નીકળી રહી છે. શું ત્યારે બધા લેડીઝ ભેગા થઈને ચાલવા માટે નીકળતા હોય છે. તો અત્યારે રુચિતાને લઈ રસ્તામાંથી અને પછી અમે લોંગ ડ્રાઈવ જઈશું. ક્યાં આગળ ધનુ? ક્યાં જવાનું આપણે? ધનુ પપ્પા મ્યુઝિક વગાડું ને, પપ્પા આ વગાડું ને, પપ્પા પેલું વગાડું ને. ચલો ભાઈ, અત્યારે અમે તોરણવાળી ચોક પાસે આવ્યા છીએ. એ પેલું રુચિતા જાદુગર વાળો ક્યાં આવ્યો હતો? જાદુગર ક્યાં હતો? અને અહીંયા આગળ શું મળે? લડો ભાઈ, અહીંયા આગળ છે ને રુચિતાના મંગલમ આઈસ્ક્રીમ વાળો છે ને એની લસ્સી વધારે ભાવે છે. તો તારે લસ્સી પીણી કહીએ, લસ્સી. 2 દાડાથી મારું મગજ ઓમથી ઓમ કરી નાખી તું. હા, જબરા ભૂલી ગયા હતા ને ભાઈ, ખબર ને તેનું આગ લેજે. કેવું છે? આંગળા ચાટે વગર ચમચી વડે ખાને ભાઈ. આની ટેવ છે, કોઈ વસ્તુ એકદમ સારી લાગે ને તો આંગળા ચાટો વગર છે. શું બેટા? શું વાત છે? ભેગું બનાવે હે બેટા? સુરત કે બાજુ મસ્ત અંજારું છે ને એની ભાવા છે. હા, બહુ જ ભાવા છે ભાઈ. અમારું આ મહેસાણા ના તો વાંધો નહીં. અમારું મહેસાણાનું મહાનગરપાલિકા કેટલા વાગે? રાત્રે 10 વાગે બી ટ્રાફિક જામ થઈને પડ્યું છે. 2 નાળા છે, અમે જૂના નાળામાં પ્રવેશ છે, મતલબ રોંગ સાઈડમાં અમે પ્રવેશ થયા છે, કારણ કે આ જે ટ્રક છે ને ટ્રક રોંગ સાઈડમાં આવેલી છે, એટલે આખું ટ્રાફિક જામ થઈ ગયું રાત્રે. બોલો. ચલો ભાઈ, આઈસ્ક્રીમ સોરી લસ્સી છે ને બધા માટે વ્યવસ્થિત લાયા હતા, બરાબર. પણ ધનવી ઓલરેડી ત્યાં ખાધી હતી. પણ ધનુ પીલવા જતી અવાજ આવે છે, પીલવા જતી અવાજ ઓછો કર, અવાજ ઓછો કર. અને હેતના લસ્સી ભાવતી નથી, હેતના માટે સ્પેશિયલ વેનીલા આઈસ્ક્રીમ હતી. એમાં ધનવી કે મારો ભાગ માન શાંત કરે છે. તને ભાવે છે? અવાજ બંધ કરીશ? હે ભાવેશ, ભારત વાત કરસ. બેઠી એક કે જગ્યા બેઠી. હમણાં બાના બરાબરના મસ્કા મારશો. હા, બરાબરના મસ્કા મારશે એના પછી. અને કાલે મારો પ્રોગ્રામ એવો છે કે કાલે મમ્મી આપણે બધા છે ને ચોટીલા સેવ ઉસળ ખાવા મમ્મી તો ફરવું જ છે. મેં કીધું ચોટીલા જવાનું કેવું કે હજી ઠંડી નહીં પડી, ગરમી નહીં પડી, પહેલા જઈ આવીએ એમ. મોઢે ચોકડી નવું સેવ ઉસળ ચાલુ થયું. બરાબર. ચોટીલા લાયા રે. હોટલ હતી ને લાઈનમાં અહીંયા ખુલ્લી છે. હા, સેવસળ વાળો ખુલ્યો છે, બરાબર. તો મોઢે બે જણા સેવસળ વાળા. હા, મહેસાણામાં સેવસળનું હાટું જ નથી, ઓછું એટલે ના કે બરાબર. અમારા જેવા કોઈ રશિયા હોય તો એવી સેવસળ ખાય, બરાબર. બાકી મોટાભાગના લોકોને ખાલી ખાવા ખાતર જતા હોય છે, બાકી એવું ભાવતું નથી લોકોને. તો પણ છતાં ઓલરેડી એક ભાઈ વર્ષોથી સેવસળ બનાવતો હતો અને એનું ખરેખર સારું ચાલતું હતું ને સારું એવું ટેસ્ટ પણ આવતો હતો. ભાઈ એનો સ્વભાવ બી ઘણો સારો છે. મહાકાળી સેવસળવાળા કરીને છે, તોરણવાળી ચોક પાસે, બહુ સરસ મજાનું સેવસળ બનાવે છે. તો એ ભાઈએ એમને નવી જ બ્રાન્ચ લોન્ચ કરી છે મોઢેરા સર્કલ પાસે. તો તે ભાઈ દુકાન ત્યાં કરી છે, ત્યાં પણ એમને થોડું ઘણું કદાચ સારું ચાલતું હશે, કારણ કે મને ખબર નથી, કારણ કે મારે જવાનું થતું નથી, કારણ કે આખો દિવસ અમદાવાદ હોઉં. અમને કોઈક બીજા ભાઈએ કોઈ કંઈ ચાલુ કર્યું છે સેવસળનું, એ ભાઈએ દુકાન ખોલીને બેઠા છે. એટલે મને એવી ઈચ્છા થઈ કે અત્યાર સુધી આપણે કદી સેવસળ ખાવા માટે બહાર ગયા નથી. તો વળી હા, તો રાત્રે વળી સેવસળનો કોઈ પ્રોગ્રામ ગોઠવીએ એવું મને આમ ઈચ્છા થઈ છે, બરાબર. પછી તમારી ઈચ્છા ઘરે આમ ત્યાં કરવા મજા આવે, સમજો. ચટણી બધી મગજમારીઓ કરવી, હા, વાસણ ઘસો મગજમારી કરી, એ સીધા ઘરે આવ્યા અને હુઈ ગયા.
જોજે આ સાસુ બહુનું આ જ લફડું હોય. કામ ક્યાં ઓછું થાય જુઓ તો ખાલી. બોલો તો એ આઈસ્ક્રીમમાં તમારે ચોખ્ખું ઉડી ગયું. ચલો ભાઈ આજે કઈ ખાસ કોમેન્ટ નથી. આ તો શનિવાર જો જો મસરા મારે છે મમ્મી. આવો મારો પ્રોગ્રામ છે. હવે જોઈએ કાલે કોઈક સેટિંગ થાય છે. અને અત્યારે રાત્રે જુઓ તો ટ્રાફિક એવું થઈ ગયું બે નાળામાં બે ટ્રકો ઘૂસી હતી. અચ્છા અત્યારે શું રાતના ટાઈમ ટ્રક હા તે આમાં એ ટ્રકમાં કેવું હોય એક ટ્રક જ્યારે આવતી હોય ને તો એને સામેના રોડ ઉપર જઈને કંડક્ટર હોય ને બરાબર એના સામેના રોડ પર જઈને બધા સાધનો ત્યાં સ્ટોપ કરાવવો પડે પછી એ ટ્રક અંદર ઘુસાડે. પણ આવું અમુક લોકો નથી કરતા, સીધી એને ટ્રક ઘુસાડી દે. જે રેગ્યુલર જે સાધન આવતા હોય એ તો પાછા રિવર્સ બી કેવી રીતે મારે ના ટ્રકવાળો રિવર્સ મારી શકે એને એમાં ટ્રાફિક થઈ ગયું હતું. બે ટ્રકવાળા પી ગયા હતા. 10 મિનિટ જેવા ટ્રાફિકમાં હેરાન થયા. એમાં ધનવી એવી હેરાન થઈ, પપ્પા તમે ના ઉતરતા, પપ્પા તમે ના ઉતરતા. અને બહુ આજે તો બહુ બીક લાગી. તને એ માટે મને આઈસ્ક્રીમ લેવાનો ઉતર્યો ને ત્યારે પણ એને બીક લાગી. પપ્પા તમને એકલો તો ના જતો, ગાડી ચાલુ મૂકી તમે, પેલા ગાડી બંધ કરો. ગાડી બંધ કરી પછી એના તેડી ક્યાં ગાડી ચાલુ અને ગલતી બહાર નીકળી તો ગેર તો આગળ બળવા ઠોકાઈ જાય એટલે બીક લાગે. એટલે ગાડી બંધ. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.